હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો દોસ્તો આજે આપણે બનાવીશું ચીઝ બટર મકાઈ. આપણે ગામડેથી આ દેશી મકાઈ આવી છે, તો આપણે ચીઝ બટર કોર્ન બનાવીશું. તો આપણે દેશી મકાઈ છે એમાંથી આપણે કંઈક ટેસ્ટી છોકરાઓને પસંદ આવે એવું બનાવવાનું છે આજે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. દોસ્તો અહીં આપણે બાળકોને ભાવે ને એવી એકદમ મસાલેદાર ચીઝ અને બટરવાળી મકાઈ આપણે બનાવવાની છે. તો અહીં આપણે ગામડેથી આવેલી આ દેશી મકાઈ મેં લીધી છે અને 4 મકાઈ લીધી છે. તો આપણે એ મકાઈને આવી રીતે ફોલી લેશું અને આપણે એને બાફવાની છે. તો અહીં જુઓ દોસ્તો, અહીં આપણે મકાઈને આવી રીતે અલગ કરી લેવાની છે અને પછી આપણે આ મકાઈને બોઇલ કરવાની છે, યાની કે બાફવાની છે. દોસ્તો અમેરિકન મકાઈ આપણે સિટીમાં તો અવેલેબલ હોય જ છે ને મળતી જ હોય છે, અને ખાસ કરીને ગામડામાં આ દેશી મકાઈ વધારે મળતી હોય છે, કેમ કે બધાની વાડીએ આ દેશી મકાઈ બનતી જ હોય છે, થતી જ હોય છે. તો ગામડે ખાસ કરીને આ મકાઈ બનતી હોય છે, તો ત્યાં લોકો આવી રીતે બનાવીને ખાય ને તો ખૂબ જ સરસ લાગે. તો આપણે આજે દેશી મકાઈમાંથી મસ્ત મજાનો બાળકોને ભાવે ને એવો નાસ્તો તૈયાર કરવાનો છે, યાની કે મસાલેદાર મકાઈ બનાવવાની છે. તો અહીં આપણે કુકરમાં 1 ગ્લાસ પાણી એડ કરી દીધું છે અને બધી જ મકાઈ એડ કરી દીધી છે, અને હવે આપણે કુકરને બંધ કરી અને 3 થી 4 સીટી થાય ત્યાં સુધી બાફવાની છે. અને દોસ્તો આ સમયે થોડુંક નમક એડ કરી દેશો ને તો વધારે મજા આવશે. મેં ઉપરથી નમક એડ કર્યું હતું, પણ બાફવામાં થોડુંક નમક હશે ને તો વધારે મજા આવશે ખાવામાં. તો અહીં મેં 4 થી 5 સીટી થવા દીધી હતી અને મકાઈ સરસ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ધોવાળા નીકળે છે. તો આપણી સરસ મજાની મકાઈ શેકાઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં નીકાળી લેશું અને પછી આપણે આમાંથી દાણા અલગ કરી લેવાના છે. તો બહુ જ ગરમ છે અત્યારે, જો ધોવાળા નીકળી રહ્યા છે. તો હવે આપણે આ બધી જ મકાઈમાંથી છે ને દાણા અલગ નીકાળી લેવાના છે. તો આવી રીતે હું ચાકુ વડે દાણા નીકાળી લઈશ. મારી પાસે મકાઈમાંથી દાણા નીકાળવાનું સ્ટૂલ પણ હતું, પણ મને થયું કે બધા જોડે એ દાણા નીકાળવા માટેનું સ્ટૂલ ના હોય તો આપણે ચાકુથી ટ્રાય કરીએ. તો ચાકુથી પણ સરસ મજાની મકાઈ બફાઈ ગઈ છે, એટલે આસાનીથી દાણા અલગ થઈ જાય છે. તો આપણે આ બધી જ મકાઈમાંથી દાણા અલગ કરી લેવાના છે. અત્યારે મેં નમક એડ નહોતું કર્યું, પણ દોસ્તો ખરેખર બાફતા સમયે જો થોડુંક નમક એડ કરશો ને તો સ્વાદ વધારે સરસ લાગશે. તો અહીં જો આપણે બધી જ મકાઈમાંથી દાણા નીકાળી લીધા છે અને હવે આપણે કુકર મૂક્યું છે ગેસ પર અને થોડું આપણે બટર એડ કર્યું. બટરની જગ્યાએ જો માખણ અથવા તો દેશી ઘી હોય ને તો પણ ચાલે. ગામડામાં વધારે માખણ હોય છે, તો માખણ હોય તો વધારે સારું એમ. અને હવે આપણે આમાં બધી જ મકાઈ જે આપણી દાણા કાઢેલી છે એ એડ કરી દેવાની છે અને થોડી વાર આપણે 4 થી 5 મિનિટ આવી રીતે બટર જોડે રોસ્ટ કરવાની છે, યાની કે થોડી વાર આપણે અંદર હલાવવાની છે. મકાઈ ઓલરેડી આપણે બાફીને લીધી છે, એટલે વધારે કૂક કરવાની કંઈ જરૂરત નથી, પણ આપણે 4 થી 5 મિનિટ બટરમાં રોસ્ટ કરશું ને તો મસ્ત સુગંધ આવી જશે. અને મેં બાફવામાં નમક એડ કર્યું નથી, એટલે હું અડધી ચમચી જેટલું અત્યારે નમક એડ કરું છું, પણ બને ત્યાં સુધી બાફવામાં એડ કરી દેવું. અને આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે લાલ મરચું એડ કર્યું છે અને અડધું લીંબુનો રસ મેં એડ કર્યો છે. અને હવે ચીઝ આપણે એડ કરશું. બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે, તો આપણે ચીઝ એડ કરશું. ગામડામાં ચીઝ અવેલેબલ ના હોય તો થોડું ઉપરથી માખણ એડ કરી દેવું તો પણ સરસ લાગશે. ચીઝની જગ્યાએ થોડુંક માખણ ઉપરથી એડ કરશો ને તો એ ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે ચીઝ થોડું એડ કર્યું છે અને બધું જ હવે સારી રીતે આમાં મિક્સ કરી દેવાનું છે. તો અહીં આપણી મસાલેદાર મકાઈ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં નીકાળી દઈશું અને પછી આપણે થોડું ચીઝ ઉપરથી ભભરાવી દઈશું, જેથી કરીને બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવે અને આપણી મકાઈનો લુક એ સરસ લાગે. તો જુઓ, અહીં મેં અડધી સ્ક્યુબ હતી એ આમાં એડ કરી દીધી છે ખમણીને. તો અહીં આપણે એડ કરી દીધી છે ચીઝ અને હવે આપણે થોડું ઉપરથી લાલ મરચું ભભરાવી દઈશું અને હવે આપણે ખાવાની છે મકાઈ. તો દોસ્તો ખરેખર આ મકાઈ ખૂબ જ સરસ મસાલેદાર બની છે અને ખૂબ જ ટેસ્ટી બની છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવી છે અને મારા છોકરાને પણ ખૂબ જ પસંદ આવી છે. તો દોસ્તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને મારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવજો, ફરી મળીશ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.